કે ગુજરાત રાજ્યની અંદર દિલ્હી જેવું પરિપક્વ વાતાવરણ હજુ સુધી આપણે ઊભું નથી કરી શક્યા. તમે ફક્ત કોઈક ટોપર્સ દ્વારા લખવામાં આવેલા ક્વેશ્ચન્સના આઈડિયલ આન્સર્સ જોઈ લીધા અને પછી વિચારો કે હું આવા જવાબ મારી મેન્સમાં લખીશ, એવું ક્યારે બનતું નથી. મેન્સનો વિદ્યાર્થી અંગ્રેજીથી દૂર ભાગતો હોય ન ચાલે. યુપીએસસીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ વધુને વધુ જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છે. તમારી સ્પર્ધા એમની સાથે થાય છે. જો આપ માત્ર ને માત્ર જીપીએસસી ક્લાસ 1-2 માટે જ ફોકસ્ડ છો તો આપ સ્વીકારો કે એવા કેટલાય વિદ્યાર્થીઓ કે જે ગુજરાતમાં રહીને યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે અથવા તો પહેલા દિલ્હી રહીને યુપીએસસીની તૈયારી કરી ચૂક્યા છે અને હવે ગુજરાત પાછા આવ્યા છે. આ બધા જીપીએસસી ક્લાસ 1-2 આપે છે. તો જો તમે એમની સાથે કોમ્પિટ કરતા હોવ તો તમારે એમના લેવલને મેચ કરવું પડે. નમસ્તે, હું ડોક્ટર વિકલ્પ કોટવાલ. ટોક વિથ ટોપર્સના આ યુટ્યુબના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આ પ્લેટફોર્મ પર આ સ્પર્ધાત્મક પરીક્ષા જગતના આ ક્ષેત્રમાં મારી સફર કેવી રહી એની વાતો આપની સાથે કરીશ અને સાથે જ આ ક્ષેત્રમાં જે અલગ અલગ પરીક્ષાઓ લેવાતી હોય એ પરીક્ષાઓમાં જો આપણે આગળ વધવું હોય, એમાં સફળ થવું હોય તો એ માટે આપ શું કરી શકો, એ માટેની આપની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ, કેવી પદ્ધતિથી આપણે અભ્યાસ કરવો જોઈએ, એની પણ આપણે માંડીને વાતો કરીશું. ઔપચારિક રીતે જોવા જઈએ તો આ ક્ષેત્રમાં મારે 12 વર્ષ પૂર્ણ થયા. હા, અનૌપચારિક રીતે જોવા જઈએ તો મારે આ ક્ષેત્રમાં કુલ 14 વર્ષ થયા. જ્યારે હજુ મારું ગ્રેજ્યુએશન પૂરું થયું નહોતું, હું કોલેજમાં હતો ત્યારથી જ મેં વિચારી લીધું હતું કે ભલે હું અત્યારે મેડિકલ સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છું પણ ડૉક્ટર તરીકે હું કદાચ મારી કારકિર્દીમાં આગળ નહીં વધું. મારે કરવું હતું તો આ સિવિલ સર્વિસીસ જ કરવું હતું અને એમાં પણ જે ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે એમાં જ આગળ વધવાનો મેં નિશ્ચય કર્યો હતો. જે તે સમયે અમારા જિલ્લાના જે જિલ્લા કલેક્ટર હતા, જિલ્લા વિકાસ અધિકારી હતા, એમને મળવાનો મૂળ હેતુ એ હતો કે યુપીએસસીની પરીક્ષાઓ માટે એ વખતે ગુજરાત રાજ્યમાં એટલું સરળતાથી માર્ગદર્શન ઉપલબ્ધ નહોતું અને એમાં પણ મેં જ્યારે પરીક્ષાઓ આપવાનું વિચાર્યું ત્યારે મેં માત્ર ઇંગ્લિશ મીડિયમમાં જ પરીક્ષા આપવાનું વિચાર્યું હતું. તો ઇંગ્લિશ મીડિયમમાંની તૈયારી કરવી કેવી રીતે અને યોગ્ય માર્ગદર્શન મેળવવું કેવી રીતે, તો હું મારા જિલ્લાના જે જિલ્લા કલેક્ટર હતા, જિલ્લા વિકાસ અધિકારી હતા, એમને મળ્યો અને એમણે મને એક જ વાત કહી કે જો આપણે ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરવી છે તો આપણે દિલ્હી જવું જોઈએ. અને બસ પછી 2010ના વર્ષમાં હું દિલ્હી પહોંચી ગયો અને એક બહુ પ્રખ્યાત સંસ્થા છે વાજીરામ એન્ડ રવિ, આ સંસ્થાની અંદર મેં યુપીએસસીની સિવિલ સર્વિસીસની એક્ઝામ માટે કોચિંગ મેળવ્યું. 2011ના વર્ષમાં મેં મારો પહેલો એટેમ્પ્ટ આપ્યો. પહેલા જ એટેમ્પ્ટમાં મેં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી, મુખ્ય પરીક્ષા પાસ ન કરી શક્યો. તરત પછીના એટેમ્પ્ટમાં મેં પ્રિલિમ્સ પણ પાસ કરી, મેન્સ પણ પાસ કરી, યુપીએસસીનો ઇન્ટરવ્યૂ આપ્યો. અત્યાર સુધીમાં મેં કુલ 2 વખત યુપીએસસીના ઇન્ટરવ્યૂઝ આપેલા છે. પછીથી મેં જીપીએસસીની પરીક્ષા પણ આપી. જીપીએસસીની પરીક્ષા ક્લાસ 1-2ની પરીક્ષા કે જેને મેં સફળતાપૂર્વક પાર પાડી. જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામિનેશનમાં મારું સિલેક્શન પણ થયું. મીનવાઇલ સ્ટાફ સિલેક્શન કમિશન, જેની કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ સીજીએલ એક્ઝામ લેવાતી હોય છે, એ પણ મેં કુલ 2 વખત પાસ કરી. એ બંને વખતે મને ફાઇનલ સિલેક્શન મળ્યું અને આના સિવાય બીજી ઘણી બધી પરીક્ષાઓ છે કે જે મેં પાસ કરી અને સમય સાથે અલગ અલગ જગ્યાએ હું સિલેક્શન્સ મેળવતો ગયો. પણ જ્યારે આ જર્ની ચાલી રહી હતી, જ્યારે આ સફરમાં હું આગળ વધી રહ્યો હતો, 2011ના વર્ષમાં જ મેં ભણાવવાની શરૂઆત કરી દીધી હતી. મને પબ્લિક સ્પીકિંગ ખૂબ ગમતું. 2011ના નવેમ્બર મહિનાથી મેં ભણાવવાની શરૂઆત કરી. પહેલાં એક ખાનગી સંસ્થામાં શરૂઆત કરી અને પછી હું સ્પીપાની અંદર ભણાવતો થયો 2011 અથવા તો 12ના વર્ષથી. શરૂઆત મેં કરી સ્પીપામાં આઈએસ સ્ટડી સેન્ટરથી અને ધીરે ધીરે સ્પીપામાં જે અધિકારીઓ અને કર્મચારીઓ તાલીમ માટે આવતા હોય એમને પણ ભારતનું બંધારણ ભણાવવાની શરૂઆત કરી. 2013નું વર્ષ આવતા સુધીમાં મને સમજાઈ ગયું હતું કે કદાચ સિવિલ સર્વિસીસમાં મારો જેટલો રસ હતો એના કરતાં વધુ રસ, વધુ પેશન મારી ભણાવવામાં છે. અને ત્યારે જ મેં એક નિર્ણય લીધો કે હું જીપીએસસીની પરીક્ષા આપીશ કે યુપીએસસીની પરીક્ષા આપીશ, પણ એ ખાલી આપવા ખાતર, માત્ર એટલા માટે કે જેથી હું મારા વિદ્યાર્થીઓને સમજાવી શકું કે હું પરીક્ષા પાસ કરી શકું છું, આપને પણ કરાવી શકું છું. પણ મારે હવે સર્વિસીસમાં નથી જોડાવું, મારે માત્ર ભણાવવું છે. અને વિચાર સાથે 2014માં મેં મારી ખુદની સંસ્થા શરૂ કરી, સંવિધાન કરિયર એકેડેમી. છેલ્લા 8 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને અમે માર્ગદર્શન આપી રહ્યા છીએ. એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એમને યોગ્ય સાહિત્ય આપી શકાય એ માટે 2015થી આપણે સંવિધાન પબ્લિકેશન્સ નામે આપણું પોતાનું પબ્લિશિંગ હાઉસ પણ ચલાવી રહ્યા છીએ અને સાથે હવે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં આપણે ઓનલાઈન કોર્सेस પણ આપી રહ્યા છીએ. આ મારો એક સામાન્ય પરિચય હતો કે આ છેલ્લા 12 વર્ષમાં મેં શું કર્યું. વધુ એક વાત ઉમેરું તો આટલા વર્ષોની અંદર જે રીતે મેં કામ કર્યું, એક બંધારણના જાણકાર તરીકેની ઓળખ ઊભી થવા માંડી,
ઘણી બધી જગ્યાઓએ પછી બંધારણના જાણકાર તરીકે પણ મેં સેવાઓ આપી છે, જેમ કે દૂરદર્શનની ટીવી ચેનલ હોય કે પછી સંદેશ ન્યૂઝ ચેનલ હોય કે એના જેવા બીજા મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર હું કામ કરી ચૂક્યો છું. આટલા 12 વર્ષોનો અનુભવ એવો રહ્યો છે કે જ્યાં આગળ જેટલી મહેનત કરી છે એના પ્રમાણમાં મને ફળ મળ્યા છે. આટલા વર્ષોના અનુભવમાં વિદ્યાર્થીઓની અંદર જે બાબતોને મેં જોઈ છે અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓએ કઈ રીતે આગળ વધવું એ માટે જે રીતે હું એમને માર્ગદર્શન આપતો રહ્યો છું, એ બાબતોને હવે હું તમારી સાથે શેર કરવા ઈચ્છીશ. મારી તૈયારીઓના ભાગરૂપે હું દિલ્હી હતો. દિલ્હીની અંદર જે મેં વાતાવરણ જોયું છે અને એમાં હું જે રીતે ઉછર્યો અને ઘડાયો છું, એનું પરિણામ છે કે જેથી આજે ગુજરાત રાજ્યમાં હું એક ચોક્કસ ઓળખ બનાવી શક્યો છું. અલગ અલગ રાજ્યોના સેંકડો હજારો વિદ્યાર્થીઓ દિલ્હીમાં આવીને પરીક્ષાની તૈયારી કરતા હોય, એમની અંદર એક જનૂન હોય છે, એક પેશન હોય છે, એક ડેડિકેશન હોય છે, જેવું દિલ્હીથી પરત થયા બાદ મેં ગુજરાતમાં હજુ સુધી નથી જોયું. આપણે ગુજરાતીઓ ધંધાદારી પ્રજા તરીકે ઓળખાયા છીએ. ધંધા રોજગારમાં આપણે ઘણા જ આગળ છીએ, પણ સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશન્સમાં હજુ આપણે ઘણા પાછળ છીએ. દિલ્હીથી પરત થયા અને મારે અત્યારે 12 વર્ષ વીત્યા, પણ હજુ હું કહીશ કે ગુજરાત રાજ્યની અંદર દિલ્હી જેવું પરિપક્વ વાતાવરણ હજુ સુધી આપણે ઊભું નથી કરી શક્યા. કેમ નથી ઊભું કરી શક્યા? એકાદ બે ઉદાહરણ દ્વારા આપને સમજાવું. યુપીએસસીની પરીક્ષામાં જ્યારે પહેલા અટેમ્પ્ટમાં મેં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી, મેઇન પરીક્ષા પાસ ન કરી શક્યો, મેં વિચારવાની શરૂઆત કરી કે હું મેઇન્સમાં કેમ આગળ ન વધી શક્યો, કેમ મને જોઈતા માર્ક્સ ન મળી શક્યા. સેલ્ફ ઇવેલ્યુએશન કરવું પડે. ઘણી વખત આપણા વિદ્યાર્થીઓ નથી કરતા હોતા. મેં મારા સિનિયર્સને કન્સલ્ટ કર્યા. મારા એક સિનિયર કે જે હાલમાં આઈએએસ તરીકે ગુજરાતના જ એક ચોક્કસ જિલ્લામાં જિલ્લા કલેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે, મેં એમને પૂછ્યું કે કેમ હું પાસ ન થઈ શક્યો, મારા જવાબમાં તમને ક્યાં ખામી જણાય છે. એમણે મને એક બહુ સરસ મજાની વાત કરી. એ વખતે મારો ઓપ્શનલ સબ્જેક્ટ હતો પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ભારતના બંધારણ ઉપર એ વખતે પણ મારી ઘણી સારી એવી પકડ હતી. એમણે મારા જવાબ જોયા, હું કેવી રીતે જવાબ લખું છું એ જાણ્યું અને પછી મને કહ્યું કે જો વિકલ્પ, તું બંધારણ ખૂબ સારું જાણે છે, જાહેર વહીવટ પણ ખૂબ સારું સમજે છે, પણ જ્યારે આ જ વિષયના પ્રશ્નો પૂછાય અને એના જવાબ તું લખતો હોય તો એ જવાબની અંદર તથ્યો ક્યાં હોય છે? તું વાતો ખૂબ સારી સારી કરે છે કે આવું હોવું જોઈએ, તેવું હોવું જોઈએ, પણ એની સાથે એને ફેક્ટ્સનું બેકિંગ નથી હોતું. જ્યારે પણ તમે કોઈક વાતની રજૂઆત કરતા હો, દલીલ કરતા હો, જો એ તથ્યાત્મક ન હોય, હકીકત આધારિત ન હોય, તો પછી સામેવાળો વ્યક્તિને સ્વીકારે નહીં. આ શીખ આપણે ખાસ લેવાની છે કે જ્યારે પણ આપણે મેઇન્સની અંદર આપણા ઓપિનિયન્સ આપતા હોઈએ છીએ, ઇવન ઇન્ટરવ્યૂની અંદર જ્યારે આપણે કોઈ પણ દલીલ કરતા હોઈએ છીએ, આપણે તથ્યો આપવાનું ભૂલી જઈએ છીએ. પ્રિલિમ્સ વખતે તો ફક્ત અને ફક્ત ફેક્ટ્સ ઉપર ફોકસ કરીને આપણે પ્રિલિમ્સ પાર પાડી લઈએ છીએ, પણ મેઇન્સ અને ઇન્ટરવ્યૂનો ફેઝ જ્યારે આવતો હોય ત્યારે એ જ ફેક્ટ્સને આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ, કારણ કે આપણા મગજમાં પહેલેથી છાપ એવી બેસી ગઈ છે કે મેઇન્સ અને ઇન્ટરવ્યૂ એ તો ઓપિનિયન્સ બેઝડ એક્ઝામ્સ છે, એમાં તો આપણે અભિપ્રાયો આપવાના હોય. મારા મગજમાં પણ આવી છાપ હતી, પણ અભિપ્રાયો આપવાની દોટમાં ને દોટમાં ક્યાંક આપણે તથ્યોથી વિમુક્ત નથી થઈ રહ્યા. આ બને છે આપણી સાથે, મારી સાથે બનતું હતું. હું બંધારણના ઘણા સારા જવાબ લખતો, પણ એની અંદર હું ક્યાંય બંધારણના અનુચ્છેદોને નહોતો ટાંકતો. બંધારણની ઘણી જ સૈદ્ધાંતિક ચર્ચાઓ હું મારા જવાબોમાં કરતો, પણ એમાં ક્યારે હું આમુખનો ઉલ્લેખ નહોતો કરતો. હવે તમે લોકતંત્રની વાત કરતા હોવ તો બંધારણના આમુખમાં જે લોકતાંત્રિક પ્રજાસત્તાક એવા શબ્દો નોંધાયેલા છે, એનો ઉપયોગ આપના જવાબમાં કરો, એનો ઉલ્લેખ આપના જવાબમાં કરો તો એ બધું શોભે. પણ એ વાતથી હું બિલકુલ અજાણ હતો. એ હું મારા સિનિયર્સ પાસે શીખ્યો. તાત્કાલિક એનું અમલીકરણ કર્યું. 2012ના વર્ષમાં યુપીએસસીને પ્રિલિમ્સ પાસ કરીને જ્યારે મેં મેઇન્સ આપી, બિલકુલ આ જ અપ્રોચ સાથે મેં મારા જવાબો લખ્યા. મને એનું પરિણામ મળ્યું અને હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો. આ બાબતો છે કે જે સમય સાથે આપણે શીખવાની હોય. મેઇન્સના જવાબ લખવા એક આર્ટ છે, એક કળા છે, જેની અંદર તમારે દર્શાવવાનું હોય છે કે તમે ચિત્ર આખું એક ઊભું થતા જોઈ શકો છો. થોડા દિવસ પહેલા જ મારી સંસ્થાના અમુક ઓફલાઈન બેચના સ્ટુડન્ટ સાથે અમે આ બાબત ઉપર ચર્ચાઓ કરી રહ્યા હતા. વધુ એક ઉદાહરણ દ્વારા આપને વાત સમજાવું કે જ્યારે આપણે ભારતના અર્વાચીન ઇતિહાસની વાત કરતા હોઈએ, મોડર્ન હિસ્ટ્રીની વાત કરતા હોઈએ, બ્રિટિશર્સના રાજ સમયે જે ભારતની અંદર અલગ અલગ હોદ્દાઓ તૈયાર થયા એની વાત કરતા હોઈએ, વાત કઈ રીતે કરીએ છીએ? 1773માં ગવર્નર જનરલ ઓફ બેંગોલનો હોદ્દો તૈયાર થયો. 1833ના વર્ષમાં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનો હોદ્દો તૈયાર થયો. 1858ના વર્ષમાં વાઇસરોય ઓફ ઇન્ડિયાનો હોદ્દો તૈયાર થયો. નહીં, એ રીતે નહીં. ગવર્નર ઓફ બેંગોલ 1773માં કેમ ગવર્નર જનરલ ઓફ બેંગોલ બને, એની પાછળનું કારણ મને ખબર હોવી જોઈએ
શા માટે ગવર્નર જનરલ ઓફ બેંગોલ 1833નો કાયદો આવતા સુધીમાં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બની જાય? આ સિમ્પલી બેંગોલમાંથી ઇન્ડિયા નથી થતું. બંગાળથી ભારત એક જર્ની છે. એ જર્ની મને સમજાયેલી હોવી જોઈએ. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને આપણે વિપ્લવ બાદ સરકારના રાજમાં કેમ વાઇસરોય ઓફ ઇન્ડિયા કહ્યા? આની પાછળનો તર્ક મારી પાસે હોવો જોઈએ. જ્યારે આ ચિત્ર મારા મગજમાં અભ્યાસ કરતી વખતે ઊભું થયું હશે તો ત્યારે જ એ ચિત્ર હું મારા મેઇન્સના જવાબમાં ઉતારી શકીશ. મારી પાસે માત્ર હકીકતો હશે, તથ્યો હશે કે આ વર્ષમાં આવું થયું, તે મને જવાબ લખવા માટે તૈયાર નહીં કરે. 2012ની અમારી યુપીએસસી મેઇન્સમાં એક સવાલ પૂછાયો હતો કે ભારતની અંદર જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આવેલી છે, એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે આપ જાણતા હશો, પંચાયતો અને નગરપાલિકાઓ. હું આપને કહી શકું, પંચાયતો નગરપાલિકાઓ માટે ભારતના બંધારણમાં 2 ભાગ છે, ભાગ 9, 9A. ભાગ 9 અને 9A ના બધા જ અનુચ્છેદો આપને માલુમ હોય, દરેક અનુચ્છેદની જોગવાઈ આપ જાણતા હો, છતાં પણ આપ આ પ્રશ્નનો જવાબ નહીં લખી શકો. અમારી મેઇન્સમાં આ પ્રશ્ન 30 માર્ક્સ માટે પૂછાયો હતો, 300 શબ્દોમાં જવાબ લખવાનો હતો. હું આપને કહું છું, તમને જો બંધારણના ભાગ 9 અને 9A સંપૂર્ણ માહિતી હશે અને બધા જ અનુચ્છેદ આપ જાણતા હશો, ક્લોઝિસ સાથે જાણતા હશો, છતાં પણ આપ એ 300 શબ્દોનો જવાબ નહીં લખી શકો. કેમ નહીં લખી શકો? કારણ કે સ્થાનિક સ્વરાજના સંદર્ભમાં ભારતના બંધારણમાં શું જોગવાઈઓ છે? સવાલ એવો નથી. આ સંસ્થાઓનો ઉદ્ભવ અને વિકાસ શું રહ્યો છે? ઐતિહાસિક રીતે કેવી રીતે ઉતરી આવી છે? એમની ઉત્ક્રાંતિ શું છે? સવાલ આપને એના વિશે પૂછાયો છે. તો જ્યારે આપ બંધારણનો અભ્યાસ કરતા હો તો એની પહેલા એ પ્રકરણના ઇતિહાસ વિશે શું આપણે અભ્યાસ કર્યો છે? આપણે આપણી જાતને સવાલ કરવો પડે. આ વિગતો તાત્કાલિક નથી સમજાતી, મને પણ નહોતી સમજાય. ગુજરાતમાં રહીને જે અંદાજે 1.5-2 વર્ષ મારા ગ્રેજ્યુએશન દરમિયાન મેં તૈયારીઓ કરી, પુસ્તકો એ વખતે એવા જ આવતા, હાલમાં પણ આવે છે એવા, કે જ્યાં આગળ આપણને ફેક્ટ્સ ઉપર જ ફોકસ કરાવડાવવામાં આવે છે, ટિપિકલ જીકે. અને જ્યારે આવું જ વાંચન આપણે કર્યા રહેતા હોઈએ, માર્ગદર્શન પણ આપણને એવું જ મળતું રહેતું હોય, તો સ્વાભાવિક છે કે કદાચ એક પ્રિલિમિનરી પરીક્ષા માટેની તૈયારી થઈ જાય, મેઇન એક્ઝામિનેશન માટેની તૈયારી ન થાય. મેઇન્સમાં આપણે એસે લખવાનો હોય છે, નિબંધ લખવાનો હોય છે. મને હજુ યાદ છે કે 2013ના વર્ષમાં જ્યારે મારી યુપીએસસીની મેઇન્સ હતી, કે જેમાં પણ મેં ઇન્ટરવ્યૂ આપેલો હતો, એ મેઇન્સની અંદર નિબંધ અમને પૂછાયો હતો. એ વખતે અમારે એક જ નિબંધ લખવાનો હતો, અત્યારે તો 2 નિબંધ લખવાના હોય છે યુપીએસસી મેઇન્સમાં. સલાહ આપવામાં આવતી કે નિબંધ જે લખવાનો છે એના માટેનો વિષય ક્યારે ફિલોસોફિકલ પસંદ ન કરવો, કારણ કે ફિલોસોફિકલ વિષય જો આપ પસંદ કરો તો જે આપ 2000 શબ્દોમાં નિબંધ લખો, શક્યતા છે કે તમારી ફિલોસોફી વાંચવાવાળાને માફક ન આવે, ઇવેલ્યુએટરને ન ગમે, તો તમને ઓછા માર્ક્સ આપી દે. મેં સાહસ કર્યું. હજુ મને યાદ છે કે એ વખતે ગાંધીજીની કોઈક ફિલોસોફીના આધાર ઉપર મને સવાલ પૂછાયેલો હતો, નિબંધ પૂછાયેલો હતો. બીજા વિષયો હતા, એમાં એક પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો પણ ટોપિક હતો, એક ઇકોનોમીનો પણ ટોપિક હતો કે જેને હું બહુ ઇઝીલી હેન્ડલ કરી શકું એમ હતું. પણ તોય મેં ફિલોસોફીનો જે ટોપિક હતો એને પસંદ કર્યો. અને આઈ સ્ટીલ રિમેમ્બર કે મેં નિબંધની શરૂઆત, એક એ વખતે મૂવી આવ્યું હતું શાહિદ, બહુ જાણીતું મૂવી છે શાહિદ. એ મૂવીની શરૂઆતમાં એક સરસ મજાનું સ્ટેટમેન્ટ છે કે બાય શોઈંગ મી ઇનજસ્ટિસ હી ટોટ મી ટુ લવ જસ્ટિસ. મને અન્યાય બતાવીને તેણે ન્યાયને પ્રેમ કરતા શીખવાડ્યું. મતલબ કે જો મેં અન્યાય ન જોયો હોત તો મને ન્યાયની અહેમિયત ન સમજાત. આ વાક્ય સાથે, સ્ટેટમેન્ટ સાથે મૂવી શરૂ થાય છે. મને ખૂબ પ્રિય છે. મેં સ્ટેટમેન્ટ સાથે, એ ડાયલોગ સાથે મારા એસેની શરૂઆત કરી, ફિલોસોફી આખી રજૂ કરી, ગાંધીજીની વાતો કરી, મુન્નાભાઈ એમબીબીએસને મેં ટાંક્યું. મુન્નાભાઈ એમબીબીએસથી આગળ જે લગે રહો મુન્નાભાઈમાં આપણને ગાંધીયન ફિલોસોફી જોવા મળે છે, એની વાતો ટાંકી. આઈ ગોટ વેરી ગુડ સ્કોર ઇન એસે, ખૂબ સારો સ્કોર. માય પોઈન્ટ ઇઝ, મેઇન્સ લખવી એ કળા છે, એ આના આધાર ઉપર હું આપને કહું છું. મૂળ કળા એ છે કે બીજા શું કહે છે એના આધારે આપણી તૈયારી સંપૂર્ણપણે ન થવી જોઈએ. સફળ ઉમેદવારો પાસે માર્ગદર્શન લેવું જરાય ખોટું નથી, પણ એ માર્ગદર્શન લીધા બાદ આપ ખુદ કેવા છો, આપનું વ્યક્તિત્વ શું છે, આપની ભાષા ઉપર પકડ કેવી છે, વિષયોને આપ કેટલા સારા સમજ્યા છો, અખબારોનું આપનું વાંચન કેટલું સારું છે, આ બધા મુદ્દાના આધારે આપની મેઇન્સની તૈયારી થાય. તમે ફક્ત કોઈક ટોપર્સ દ્વારા લખવામાં આવેલા ક્વેશ્ચન્સના આઈડિયલ આન્સર્સ જોઈ લીધા અને પછી વિચારો કે હું આવા જવાબ મારી મેઇન્સમાં લખીશ, એવું ક્યારે બનતું નથી. પણ મોટાભાગના વિદ્યાર્થીઓ એમનો સમય આમાં જ વ્યય કરે છે. એક તો આમાં વ્યય કરે છે અને બીજો વ્યય કરે છે ટેસ્ટ આપવામાં. મારી યુપીએસસીમાં જેટલી સફળતા રહી, જીપીએસસી ક્લાસ 1-2માં જે સફળતા રહી, જે મુકામ સુધી હું પહોંચ્યો, કદાચ આપને જાણીને નવાઈ લાગશે, થોડુંક અજુગતું પણ લાગશે. મેં ટેસ્ટ સિરીઝ ક્યારે આપી નથી, ન પ્રિલિમ્સ માટે ન મેઇન્સ માટે. ન આપવી જોઈએ એવું નથી કહેતો, આપવી જોઈએ.
માપસરની આપવી જોઈએ. હું ટેસ્ટ એટલા માટે નહોતો આપતો કારણ કે મારી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ખૂબ સારી રહેતી. વિષય ઉપરની સમજ વિકસાવવા ઉપર મેં ભાર મૂક્યો હતો. મારું સ્પષ્ટ માનવું એવું છે કે જો આપની પાસે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સારી એવી હોય તો આપ માપસરના ટેસ્ટ આપો, 5-10 ટેસ્ટ આપો, મોર દેન સફિશિયન્ટ. ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જે 100-150 ટેસ્ટ આપે છે છતાં પણ એમને પરિણામ નથી મળતું. કેમ નથી મળતું? કારણ કે એ પહેલા વિષયોને સમજતા જ નથી. વિષયોને સમજ્યા વગર ટેસ્ટ આપવા જાય છે. ટેસ્ટ તમે આપી દીધા, ઇટ્સ જસ્ટ અ મેકેનિકલ પ્રોસેસ. એ યાંત્રિક કામ થઈ ગયું. એમાંથી તમે કોઈ શીખ નથી લઈ શકતા. કદાચ એવું માનતા હો કે એના જવાબ, એના આન્સર્સ, એના એક્સપ્લેનેશન્સ તમને કોઈક સંસ્થાએ આપ્યા છે, એ વાંચીને તમે તૈયાર થઈ જશો. દેટ્સ ઇમ્પોસિબલ. વિષયોની સમજ હશે તો જ તમે આગળ વધી શકશો. તો જ્યારે આપ પ્રિલિમ્સ પાસ કર્યા બાદ જ્યારે મેઇન્સ માટેની તૈયારી કરી રહ્યા છો, આગ્રહ એવો જરાય ના રાખો કે તમે ઘણી બધી ટેસ્ટ સિરીઝ આપી દેશો. પહેલા માહોલ યુપીએસસી માટે દિલ્હીમાં હતો કે ટેસ્ટ આપે રાખવા. હવે ધીરે ધીરે એનું પ્રસરણ થયું છે અને ગુજરાતમાં પણ આપણે ત્યાં વાતાવરણ ઊભું થઈ ગયું છે કે પ્રિલિમ્સ પછી વિદ્યાર્થી કશું જ નથી કરતા, વાંચવાનું બહુ ઓછું રાખે છે અને મેઇન્સની ટેસ્ટ સિરીઝ પાછળ દોડે છે. અને વાતો છે, જ્યારે આ પ્રકારે વિદ્યાર્થીઓની માનસિકતા ઘડાઈ રહી હોય તો એનો લાભ લેનારા રહેવાના જ છે. એવી સંસ્થાઓ પણ રહેવાની છે, એવી ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ કરનારા પણ રહેવાના છે. આનાથી બચવું અપેક્ષિત એ છે કે આપે પહેલા પ્રિલિમ્સમાં જેટલું પણ વાંચ્યું છે એનું વારંવાર પુનરાવર્તન કરો. બધાનું પુનરાવર્તન થયા બાદ એક ચિત્ર ઊભું કરો દરેક વિષયનું. હું તો કહીશ કે દરેક વિષયના, દરેક પ્રકરણ, દરેક મુદ્દાનું એક ચિત્ર મગજમાં ઊભું થયેલું હોવું જોઈએ. એ મુદ્દા વિશે આપની પાસે એના જે સૌથી સેલિયન્ટ ફીચર્સ હોય, સૌથી એના આગવા લક્ષણો હોય, એ આગવા લક્ષણોની એક નોંધ તમારી પાસે હોવી જોઈએ. એવી નોંધ કે જેને તમે એક્ઝામ પહેલા ઇઝીલી રિવાઇઝ કરી શકો. પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટ મારો ઓપ્શનલ હતો યુપીએસસીમાં. એમાં મારે નહીં તો 15 થી 20 જેટલા થિંકર્સ, ચિંતકોનો અભ્યાસ કરવાનો આવતો. હવે થિંકર્સ વિશે આપ વાંચવા જાઓ તો લગભગ 500-600 પાના તો ઓછામાં ઓછા એના વિશે તમે વાંચ્યા હોય. હવે આટલા બધા પાના વાંચ્યા હોય, મેઇન્સ પહેલા એ બધાને તમે રિવાઇઝ કરવા જાઓ, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કરવું શું? આ બધા જ થિંકર્સની એક નોટ્સ અમે તૈયાર કરી હતી. મારી નોટ્સ પણ અત્યારે આપ જોઈ શકો. વધીને કદાચ 30 થી 40 પાનામાં એ બધા થિંકર્સના જે આગવા લક્ષણો હતા એ મેં નોટ્સમાં ઉતારી લીધા હતા. પરીક્ષા પહેલા હું માત્ર એ જ નોટ્સને રિવાઇઝ કરતો, કારણ કે મૂળ પુસ્તકોને રિવાઇઝ કરવાનો આપણી પાસે સમય જ નથી હોતો. તો જે મેઇન્સની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે હું ખાસ આગ્રહ રાખીશ, આવી રીતે નોટ્સ બનાવવાની ટેવ પાડો. પ્રિલિમ્સમાં નહીં કરો તો કદાચ અમુક હદ સુધી ચાલી જશે, કારણ કે ત્યાં આગળ સવાલ ક્યાંથી આવવાના છે એના કોઈ જ પેરામીટર્સ ફિક્સ નથી. મેઇન્સમાં કમ્પેરેટિવલી ફિક્સ છે, એરિયાઝ ફિક્સ છે કે જેની જ આસપાસ તમને સવાલ આવવાના છે. અને કદાચ એક્ઝેક્ટલી એરિયાઝમાંથી સવાલ ન પણ આવે તો પણ તમારી નોટ્સ છે એ તમને ગાઈડ કરશે કે સવાલ ગમે તે પૂછાય, તમારા કયા રેલેવન્ટ મુદ્દાઓ આની અંદર આવી શકે. આ નોટ્સ તમને ગાઈડ કરી શકે. એટલે આગ્રહ ખાસ રાખીશ કે આપ નોટ્સ ખાસ બનાવો મેઇન્સ માટે. ગુજરાતી માધ્યમનો હું વિદ્યાર્થી છું. પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી મેં ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કર્યો છે, પણ પહેલેથી પપ્પાના પ્રભાવના કારણે અંગ્રેજી ઉપર પણ સારી એવી પકડ રહી છે અને મેં જે યુપીએસસીની પરીક્ષા પાસ કરી, ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો, જીપીએસસીમાં ફાઇનલ સિલેક્શન મેળવ્યું. આ બધું મેં ઇંગ્લિશ મીડિયમમાં જ કર્યું છે અને હજુ હું ઇંગ્લિશ ભણાવું પણ છું. ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજીથી દૂર ભાગે છે. મેઇન્સનો વિદ્યાર્થી અંગ્રેજીથી દૂર ભાગતો હોય ન ચાલે. એવું ક્યારે ન વિચારવું કે જે લોકો ઇંગ્લિશ મીડિયમ સાથે જીપીએસસી આપવાના છે એમણે જ ઇંગ્લિશ ન્યૂઝપેપર કે ઇંગ્લિશ બુક્સ વાંચવાના છે. દેટ્સ રોંગ અપ્રોચ. નબળું હોઈ શકે ના નથી, સમય સાથે આપણે એને સુધારી શકીએ. હાલની જીપીએસસી ક્લાસ 1 મેઇન્સ જે પ્રમાણે તૈયાર થઈ છે, જે પ્રકારના ક્વેશ્ચન્સ આપણી સામે આવી રહ્યા છે, એમાં આપણી પાસે જે એનાલિટિકલ અપ્રોચ હોવો જોઈએ એ ગુજરાતી છાપા વાંચેથી આપણી પાસે નથી આવતો. આપણે ધ હિન્દુ વાંચવું પડે, આપણે ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવું પડે. સ્વીકારીશ, ધ હિન્દુની ભાષા પ્રમાણમાં કઠિન છે, કદાચ એ આપ છોડી દો તો ચાલે. ઇન્ડિયન એક્સપ્રેસને આપ ન છોડી શકો. ક્યારે એવું ન વિચારો કે રોજ તમારી સામે વોટ્સએપમાં એક પીડીએફ આવી જાય છે, એ વાંચીને આપનું કરંટ અફેર્સ તૈયાર થઈ જશે. ક્યારે એવું ન વિચારો કે કોઈ યુટ્યુબ ચેનલ ઉપર રોજના એડિટોરિયલ્સના વિડીયોઝ આપ જોતા રહો છો, એનાથી આપનું ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ તૈયાર થઈ રહ્યું છે. દેટ નેવર હેપન્સ. યુ યોરસેલ્ફ નીડ ટુ રીડ ન્યૂઝપેપર. જો આપ જાતે કરશો તો જ એના વિચારોને ગ્રહણ કરી શકશો અને પછી એના આધારે આપના જવાબ લખી શકશો. અને માત્ર જીએસના જવાબ લખવા માટે નથી, એસેના જવાબ, એસે આખો આના આધારે જ લખાશે. ઇન્ટરવ્યુમાં બોલવાની આપની કળા વિકસશે, પર્સનાલિટી ડેવલપમેન્ટ આપનું થશે. એના માટે આપણે કોઈ અલગથી ક્લાસીસ કરવાની જરૂર નહીં પડે. જે વ્યક્તિ પોતાની કન્ટેમ્પરરી ઇવેન્ટ્સ, આજુબાજુની ઘટનાઓને યોગ્ય રીતે સમજી શકે છે, એ જ ઇન્ટરવ્યુમાં સારી રીતે બોલી શકે, એવું મારું સ્પષ્ટ માનવું છે. મેં મારી યુપીએસસીની તૈયારી કર્યા પછી જીપીએસસી માટે એક દિવસ પણ તૈયારી નહોતી કરી, કારણ કે સ્ટેટ સર્વિસ સિસ્ટમે ક્યારે ટાર્ગેટ કરી જ નહોતી. પણ હા, વિદ્યાર્થીઓની સામે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી શકાય
કે મેં પરીક્ષા પાસ કરી છે તો હું તમને પણ કરાવી શકું, એ હેતુથી મેં જીપીએસસી આપી. એના માટે મેં એક દિવસનું પણ વાંચન નહોતું કર્યું, કરવાની જરૂર નહોતી, કારણ કે યુપીએસસીની તૈયારી એટલી સારી થઈ ચૂકી હતી. માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે આજે યુપીએસસીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ વધુને વધુ જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છે. તમારી સ્પર્ધા એમની સાથે થાય છે. જો આપ માત્ર ને માત્ર જીપીએસસી ક્લાસ 1-2 માટે જ ફોકસ્ડ છો તો આપ સ્વીકારો કે એવા કેટલાય વિદ્યાર્થીઓ કે જે ગુજરાતમાં રહીને યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે, અથવા તો પહેલા દિલ્હી રહીને યુપીએસસીની તૈયારી કરી ચૂક્યા છે અને હવે ગુજરાત પાછા આવ્યા છે. આ બધા જીપીએસસી ક્લાસ 1-2 આપે છે. તો જો તમે એમની સાથે કોમ્પિટ કરતા હોવ તો તમારે એમના લેવલને મેચ કરવું પડે, ત્યાં સુધી પહોંચવું પડે. અને છેલ્લા 3-4 વર્ષના રિઝલ્ટ્સ આપ જોશો, આપને મળી આવશે કે જીપીએસસી ક્લાસ 1-2માં વધુને વધુ એવા જ વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે કે જે યુપીએસસીમાં ક્યાંક ને ક્યાંક સુધી પહોંચ્યા હોય. આ ગંભીર પરિસ્થિતિ છે. માત્ર ગુજરાતની પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ એક ગંભીર પરિસ્થિતિ છે કે જ્યાં આગળ એમના માટે સ્પર્ધાનું વાતાવરણ વધુને વધુ મોટું થઈ રહ્યું છે. કોમ્પિટિટર્સ વધુને વધુ મજબૂત આવી રહ્યા છે. આવા સમયે તમે એવા કારણો આપો કે મારું અંગ્રેજી સારું નથી, કે હું ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવા માટે પૂરતો સમય નથી ફાળવી શકતો, અથવા તો જો ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ બુક્સ છે એના રેફરન્સ લેવા માટે મારી પાસે સમય નથી રહેતો, તો હું કહીશ કે આપણે આપણું અહિત કરી રહ્યા છીએ. પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ બેસે છે. મુખ્ય પરીક્ષા એટલા માટે કહેવાય છે કારણ કે એ મુખ્ય જ છે. પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ મુખ્ય છે એટલા માટે જ આ તબક્કાને મુખ્ય પરીક્ષા કહેવાય છે, કારણ કે એના જ માર્ક્સ તમને ફાઇનલ સિલેક્શન અપાવવાના છે. બેદરકારીમાં ન ચાલે. જરૂરી છે કે આપણે બધું પ્રતિબદ્ધ બનીએ, કટિબદ્ધ બનીએ, ડેડિકેશન આપણું વધારીએ અને જે સોર્સિસ આપણને કહેવાય છે એનું વાંચન આપણે રાખીએ. અગાઉ પણ એક પ્લેટફોર્મ પર વાત કરતી વખતે મેં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપતા હોય. માનો કે આપણી જીપીએસસીની પરીક્ષા 3 લાખ વિદ્યાર્થીઓ આપે છે, સિલેક્શન થવાના છે માંડ 200 જણના. 200 જણના જ સિલેક્શન્સ થાય છે. 2,98,000થી પણ વધારે વ્યક્તિઓ છે, 2,99,800 વ્યક્તિઓ છે કે જેમને સિલેક્શન નથી થતા. આપણા ઉદાહરણ પ્રમાણે એમણે કંઈક તો ખોટું કર્યું હશે, હા. 200એ કંઈક તો એવું કર્યું હશે કે જેનાથી એમનું સિલેક્શન થયું, હા. પણ એ 200 વ્યક્તિઓ શું કર્યું એની વાર્તાઓ આપણા સુધી નથી પહોંચતી. હવે તો આ પ્રકારના પ્લેટફોર્મ્સ ઊભા થઈ રહ્યા છે, ટોક વિથ ટોપર્સ જેવા, કે જેમના થકી આવી વાતો તમારા સુધી પહોંચે છે. પહેલા તો આ પણ પ્લેટફોર્મ્સ નહોતા. એટલે થાય કે પહેલા જે 2,99,800 વ્યક્તિઓ કે જે ફેલ ગયા હતા, એમની સંખ્યા વધારે છે. શેના કારણે ફેલ થયા હતા એ હજુ સુધી સમજી નથી શક્યા, પણ એમની સંખ્યા વધારે હોવાના કારણે એ જ વાતો લોકોની અંદર વધારે પ્રસરતી હોય છે. અને એટલે જ નવો કોઈ પણ વિદ્યાર્થી જ્યારે આ ક્ષેત્રમાં પ્રવેશે, ખોટી સ્ટ્રેટેજી સાથેની તૈયારી શરૂ થતી હોય છે, કારણ કે જે ફેલ થયેલા વ્યક્તિઓ છે એમની વાતો માર્કેટમાં વધુ પ્રસરેલી હોય છે. આનાથી બચવું. જે વિદ્યાર્થીઓ સફળ થયા છે એની પાછળ કોઈક કારણ તો હશે જ. એ કારણ શોધવાની કોશિશ આપણે કરવાની છે. એકાદ મુલાકાતમાંથી તમને કારણ મળી જશે એવું નથી. વારંવાર આપણે એમને મળતા રહેવું પડે, વારંવાર એમની પાસેથી વાતો કઢાવવાની કોશિશ કરતા રહેવું પડે કે એમણે પ્રિલિમ્સ માટેની તૈયારી કેવી રીતે કરી હતી, મેન્સની તૈયારી કેવી રીતે કરી હતી. હ્યુમન બીઇંગ્સની પણ અમુક લિમિટેશન્સ હોય. એક જ ટોક શોની અંદર બધી વાતો એક સાથે ન કરી શકે. સમયાંતરે મળતા રહીને આપણે જાણવાની કોશિશ કરતા રહેવું પડે કે કઈ કઈ બાબતો હતી કે જેનું ધ્યાન રાખીને એ લોકો આ તબક્કા સુધી પહોંચ્યા, આ મુકામ સુધી પહોંચ્યા. જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સમાં જવાબો કેવી રીતે લખવા એની થોડીક સ્પેસિફિક ડિટેલ્સ આપણે લઈ લઈએ. આપણી સામે જીએસના જે પ્રકારે પેપર્સ અત્યારે તૈયાર થઈને આવી રહ્યા છે, અને સ્વીકારવું રહ્યું કે છેલ્લા 5-6 વર્ષોની અંદર જીપીએસસીએ જાણે કે જાહેર કરી દીધું છે કે યુપીએસસી કરતાં અમે જરાય નીચે નથી. અમારા ક્વેશ્ચન્સનું લેવલ એ જ રહેશે કે જે યુપીએસસીમાં જોવા મળે છે. તો એને ધ્યાનમાં રાખીને આપણી પાસે અમુક સ્પેસિફિક ડિટેલ્સ હોય અપેક્ષિત છે કે આપણે જવાબો લખવા કેવી રીતે, એના માટેની તૈયારીઓ શરૂ કરવી કેવી રીતે. સૌથી પહેલી તો સ્પષ્ટતા મગજમાં એ લઈ આવો કે ક્યારેય વિકીપીડિયા ટાઈપ આન્સર્સ તમારા નહીં બની શકે. વિદ્યાર્થીઓ જ્યારે માર્ગદર્શન માટે આવતા હોય છે ત્યારે એમની અંદર સતત એક છુપો ડર હું નોંધતો હોઉં છું. એમને એમ થતું હોય છે કે સર, અહીં આગળ મને જેવો જવાબ જોવા મળે છે એવો તો મારો ક્યારે લખાતો નથી. વિકીપીડિયામાં જેવું સરસ મજાનું મથાળું બાંધ્યું હોય, શોર્ટમાં એનું ટાઇટલ પછી એનું ઇન્ટ્રોડક્શન આપ્યું હોય અને પછી ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન આપ્યું હોય, છેલ્લે રેફરન્સીસ આપ્યા હોય, એવું વાસ્તવમાં આપણે જવાબમાં બની શક્ય નથી. માળખું હોવું જોઈએ, જવાબનું માળખું હોવું જોઈએ. એ બાબત સાથે હું ના નથી પાડતો, પણ તમે માત્ર એ માળખાને ધ્યાનમાં રાખીને જ જવાબ બનાવવા જશો, કન્ટેન્ટ ઉપર ફોકસ નહીં કરો તો તમને માર્ક્સ નહીં મળે. આંધળી દોટમાં વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે. એ માત્ર એક જ બાબત ઉપર ફોકસ કરે છે કે ઇન્ટ્રોડક્શન, બોડી પાર્ટ એન્ડ કોન્ક્લુઝન. બસ મારું એક સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું એટલે મારો જવાબ લખાઈ ગયો. મેં ટાઈમ લિમિટમાં જવાબ લખી નાખ્યો એટલે જવાબ તૈયાર થઈ ગયો. દેટ્સ રોંગ. દેટ્સ નોટ અ ગુડ પ્રેક્ટિસ.
કન્ટેન્ટ ઇઝ ધ કિંગ, ઓલવેઝ રિમેમ્બર. વિષય વસ્તુ આપનું જે છે એને જ આપ ફોકસ પર લેશો. યુપીએસસીની પરીક્ષામાં તો જે તે સમયે જ્યારે મેં મેઇન્સ પાસ કરી ઇન્ટરવ્યૂ માટે હું ગયો એ વખતની વાત કરું તો ઘણા પ્રશ્નોના જવાબ એવા હતા કે જેની અંદર મેં એ પ્રકારનું સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું જ નહોતું, કારણ કે જે પ્રશ્નની માંગ હતી એ પ્રમાણે મુદ્દાઓ મારી પાસે તૈયાર હતા. અને મીન્સ જ્યારે આપ લખવા બેસો ને ત્યારે આપને સમજાશે કે સમય એટલો ઓછો હોય છે કે એટલા સમયની અંદર એક પ્રોપર ડિઝાઇન સાથે જવાબ લખવા એ ખૂબ અઘરું બની જાય. અમે માત્ર મુદ્દા લખતા તો પણ માર્ક્સ મળતા. ઘણી વખત તો મુદ્દા એવા રહેતા કે જેમાં આખું વાક્ય પૂરું પણ ન કર્યું હોય. પબ્લિક એડમિનિસ્ટ્રેશન જીપીએસસી ક્લાસ 1-2 મારો ઓપ્શનલ સબ્જેક્ટ હતો. અમારા વખતે ઓપ્શનલ સબ્જેક્ટ હતું જીપીએસસીમાં. ડિસ્ક્રિપ્ટિવ લખવાનો હોય આખો વિષય. મારો સેકન્ડ હાઈએસ્ટ સ્કોર હતો એ વખતે પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટમાં, અને જેનો સૌથી હાઈએસ્ટ સ્કોર હતો આખા ગુજરાતમાં એ મારો સ્ટુડન્ટ હતો. એટલે હું બહુ ફર્મલી આપને કહી શકું કે આ સ્ટ્રેટેજી પ્રમાણે આપ ચાલી શકો. તો એ જે મેં જવાબો લખ્યા હતા ઓપ્શનલ સબ્જેક્ટ હોવા છતાં એના જવાબની અંદર ઘણી જગ્યાએ મેં સીધા જ મુદ્દાઓ લખી નાખ્યા હતા. કોઈ એવી ડિઝાઇન નહીં કે એનું ઇન્ટ્રોડક્શન આવું ને તેવું, બરાબર છે. તો સૌથી વધારે ફોકસ આપે જે કરવું એ આ બાબત ઉપર કરવું કે આપ પ્રશ્નની માંગ પ્રમાણે એના જરૂરી મુદ્દાઓ રજૂ કરી રહ્યા છો કે નહીં કે એનું સ્ટ્રક્ચર. એક વખત આપ આ ફોકસ લઈ આવશો એટલે ધીરે ધીરે આપને આપોઆપ ખબર પડવા માંડશે કે તમારે સ્ટ્રક્ચરમાં કેવી રીતે માઇગ્રેટ થવું, કન્ટેન્ટ રીચ કરવું કેવી રીતે. એક જ રસ્તો છે, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સ, જૂના વર્ષોના પ્રશ્નપત્રો. વિષયો આપણા અતિ વિશાળ છે, એટલું બધું એની અંદર કન્ટેન્ટ રહેલું હોય છે કે મેઇન્સ માટે તમે બધું રિવાઇઝ કરવા જાઓ માંડ 2-3 મહિનાના સમયગાળામાં ઇટ્સ ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. જૂના પ્રશ્નપત્રો જોશો એ તમને આપોઆપ ગાઈડ કરશે કે તમારે પર્ટિક્યુલર કોઈક સબ્જેક્ટની અંદર કેવા ટોપિક્સ ઉપર ફોકસ રાખો. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. મારા શરૂઆતના એટેમ્પ્ટ્સમાં જ્યારે મેં તૈયારી બિલકુલ શરૂ જ કરી હતી ત્યારે જનરલ સ્ટડીઝ સાથે મારે ખૂબ સારો સંબંધ. બધા વિષયો મને સારા ફાવે, એક વિષય સારો ના ફાવે, અને વિષય હતો જિયોગ્રાફી, ભૂગોળ. પ્રમાણમાં મારું કાચું, સાવ કાચું, આવડે જ નહીં એવું નહીં, પણ પ્રમાણમાં કાચું. જેવું ઇન્ડિયન પોલિટી જાણું, જેવું ઇન્ડિયન ઇકોનોમી જાણું, જેવું ઇન્ડિયન હિસ્ટ્રી હું જાણતો, જિયોગ્રાફી મારું કમ્પેરેટિવલી વીક હતું. મેઇન્સ આવી, તૈયારી માટે સમય ખૂબ ઓછો, અને જિયોગ્રાફીમાં એટલું વાંચન મારું હતું નહીં. કરવું શું? મેં કર્યું એ કે એ વખતે ધ હિન્દુ બહુ રેગ્યુલરલી અમે વાંચતા, હજુ વાંચું છું, પણ એ વખતે એક્ઝામ માટે વધુ વાંચતા. એક્ઝામ માટે જ્યારે ધ હિન્દુના જૂના આર્ટિકલ્સ અને બધું જ અમે ભેગું કરવાનું શરૂ કર્યું, કામ એટલું કર્યું કે છેલ્લા 1 વર્ષની અંદર જિયોગ્રાફીને લગતા કયા કરંટ અફેર્સના સમાચાર આપણી સામે આવ્યા હતા એનું એક લિસ્ટ બનાવો. મેં એક લિસ્ટ બનાવ્યું, અને મારો એક ફ્રેન્ડ હતો કે જે જિયોગ્રાફી ઓપ્શનલ સબ્જેક્ટ સાથે તૈયારી કરી રહ્યો હતો, એને હું મળ્યો, એને મેં કહ્યું કે ભાઈ તમે મને આટલા મુદ્દાઓ સમજાવો, અથવા તો આવા મુદ્દાના સંદર્ભમાં જો પ્રશ્ન પૂછાય તો શું લખાય એની એક સામાન્ય માહિતી આપો. આઈ સ્ટીલ રિમેમ્બર ધ હિન્દુમાં એ વખતે જિયોગ્રાફીના સંદર્ભમાં એક મુદ્દો સરસ મજાનો ચર્ચામાં હતો, એટલે કે એડિટોરિયલ આવેલો હતો, દેટ વોઝ ઓન ડેઝર્ટિફિકેશન. મેં એને નોટ કર્યો, મારા મિત્ર પાસે ગયો, શીખ્યો એની પાસે. એ વખતની અમારી યુપીએસસી મેઇન્સમાં સીધો સવાલ પૂછાયો હતો 10 માર્ક્સનો ડેઝર્ટિફિકેશન ઉપર. બિલકુલ એ જ પ્રમાણે લગભગ આર્કટિક ઓશનને લગતી એ વખતે કોઈક ડિબેટ ચાલી હતી. નીચેથી જે બેડમાંથી હાઇડ્રોકાર્બન્સને વગેરે મળી આવતા હોય અને એના માટે દેશો વચ્ચે સ્પર્ધા ચાલી છે ત્યાં સુધી પહોંચવા માટેની. તો એના સંદર્ભમાં કોઈક એડિટોરિયલ ધ હિન્દુમાં આવેલો હતો. મને ખૂબ રસ પડ્યો હતો એમાં, જિયોગ્રાફી સાથે સંબંધિત હતો. એના વિશે પણ મેં જાણ્યું, કારણ કે જિયોગ્રાફી વિશે બીજું વાંચવાનો મારી પાસે સમય નહોતો. ટુ માય ગ્રેટ સરપ્રાઇઝ પરીક્ષામાં બેઠો, ડેઝર્ટિફિકેશનની સાથોસાથ એ આર્કટિક ઓશન વિશે પણ અમને સવાલ પૂછાયેલો હતો. That's my point. Mains is all about contemporary events. Remember my words. Mains is always about contemporary events. તમે આસપાસની જે ઘટનાઓ છે, ન્યૂઝપેપર્સમાં એડિટોરિયલ્સ વાંચો છો, લગભગ એની આસપાસ જ તમને સવાલો પૂછાય છે. 2013ના વર્ષમાં 1956ના વર્ષનો કંપનીઝ એક્ટ કાઢીને નવો કંપનીઝ એક્ટ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. એના માટેનું બિલ આવી ચૂક્યું હતું. પરીક્ષામાં અમને સવાલ પૂછાયો, કંપનીઝ બિલ 2013ના સેલિયન્ટ ફીચર્સ વિશે ચર્ચા કરો. ધેટ્સ માય પોઈન્ટ. જ્યારે પણ આપ પરીક્ષાની તૈયારી કરતા હોવ મેઇન્સ માટે, ત્યારે ધ્યાન એ રાખવાનું કે એટલીસ્ટ છેલ્લા 8 થી 10 મહિનામાં જેટલું પણ કરંટ અફેર્સ આવ્યું છે એના હાઇલાઇટિંગ પોઈન્ટ્સ તમારી પાસે તૈયાર હોવા જોઈએ. પ્રશ્નો એની જ આસપાસ પૂછાય છે. એ સમય હવે ગયો કે જ્યાં આગળ ટ્રેડિશનલ ટાઈપના ક્વેશ્ચન્સ આપણી સામે આવે કે ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ તમે લખી નાખો. અને કદાચ જો એવા સવાલ આવતા પણ હોય તો એની પાછળ પણ કોઈક ને કોઈક કરંટ અફેર્સનો મુદ્દો હશે જ. ફોર એન એક્ઝામ્પલ,
હમણાં જ આપણે જોયું હશે છેલ્લા એક અઠવાડિયામાં જ એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને એ છે સંગમ એજ વિશે, દક્ષિણ ભારતની અંદર જે સંગમ યુગ થઈ ગયો એના વિશે. અત્યાર સુધી આપણે જે ઇતિહાસ ભણ્યા છીએ એમાં એવું કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 3જી સદીથી એટલે 300 BC ટુ 300 AD આ 600 વર્ષનો સમયગાળો એ સંગમ યુગનો છે. પણ અત્યારે જે એક્સકેવેશન્સ થઈ રહ્યા છે એના પરથી માહિતી એવી મળી રહી છે કે કદાચ ઈસવીસન પૂર્વે 8મી સદીથી સંગમ યુગ અસ્તિત્વમાં હશે કે જ્યારે ઉત્તર ભારતની અંદર આપણે ત્યાં વૈદિક યુગ ચાલતો હતો. તો માનવામાં આવે છે કે સંગમ યુગ તો ત્યારથી હશે. તો હવે મને આ વખતની મેન્સમાં સંગમ યુગ વિશે સવાલ પૂછાવાની શક્યતા વધી જાય. એ સવાલ પૂછાય ત્યારે મારે એવું ના માનવું કે હિસ્ટ્રીમાં મેં જરૂર ટિપિકલ રીડિંગ રાખ્યું તો એમાંથી જ મને સવાલ પૂછાયો, બીજા કોઈ મુદ્દામાંથી ન પૂછાયો, આમાંથી કેમ પૂછાયો? કારણ કે સંગમ યુગ અત્યારે ચર્ચામાં છે. માય પોઈન્ટ ઇઝ હિસ્ટ્રીનું પણ કરંટ અફેર્સ હોય જે આપણે શોધતા આવડવું જોઈએ. જીએસની આખી તૈયારી આ રીતે કરાય, કારણ કે પ્રિલિમ્સમાં આપ દરેક વિષયને ઊંડાણપૂર્વક સમજી ચૂક્યા હોવ છો. હવે બધા વિષયોને એ રીતે પાછા ભણવાનો તમારી પાસે સમય જ નથી. તમારે કરવાનું એ હોય કે પ્રિલિમ્સમાં જેટલું વાંચ્યું છે એનું અઠવાડિયા 10 દિવસની અંદર કોઈક રિવિઝન કરી નાખવાનું હોય અને રિવિઝન કર્યા બાદ હું તો કહીશ કે 1 મહિના સુધી ફક્ત આટલું જ કામ કરવાનું હોય કે છેલ્લા 8 થી 10 મહિનામાં કરંટ અફેર્સ કેવું આ વિષયોના સંદર્ભમાં મારી સામે ચર્ચામાં આવ્યું હતું હું એને જ તૈયાર કરું, એનાથી વિશેષ કાંઈ નહીં. જો એક વખત આપ આ કરતા જશો તો જીએસની આપની તૈયારી આપોઆપ સુધરતી જશે અને ટૂંક સમયમાં આપને આ પરિણામ દેખાઈ જશે. રહી વાત ભાષાના પ્રશ્નપત્રોની, ગુજરાતી ભાષાનું પ્રશ્નપત્ર આપણી સામે છે, અંગ્રેજીનું પણ છે. ભાષાઓ આપણને પ્રમાણમાં અઘરી લાગે. ગુજરાતી આપણી માતૃભાષા હોવા છતાં, રોજિંદા વ્યવહારમાં એને વાપરતા હોવા છતાં જ્યારે એનું પેપર લખવાનું આવે ને ત્યારે વિદ્યાર્થીઓમાં ખચકાતા હોય છે. ન ખચકાઓ, આપ લખી જાણો છો. કરો એટલું કે જેટલા પણ એની અંદર તમને પ્રશ્નો પૂછાય છે, પછી પત્ર લેખન વિશે હોય કે પછી રિપોર્ટ રાઇટિંગ હોય, ગદ્ય સમીક્ષા હોય, દરેકનું એક મોડેલ તમારી પાસે તૈયાર હોવું જોઈએ. મતલબ કે રિપોર્ટ રાઇટિંગ તો રિપોર્ટમાં મથાળું કેવું હોવું જોઈએ, તારીખ ક્યાં લખાય, સ્થળ ક્યાં લખાય. રિપોર્ટ ઇઝ અ ડિસ્ક્રિપ્શન, ઇટ્સ નોટ એન ઓપિનિયન. અહેવાલ જ્યારે તમે લખતા હો તો એમાં જે ઘટનાઓ થઈ છે એનું આબેહૂબ વર્ણન તમારે કરવાનું હોય, તમારા અભિપ્રાયના આપવાના હોય. તો આની ખબર આપણને હોવી જોઈએ. તો એના માટે તમે આવા જેટલા પણ મુદ્દાઓ છે દરેકનું એક આઈડિયલ મોડલ કેવું હોવું જોઈએ એ આપને સરળતાથી કોઈ પણ પુસ્તકમાંથી મળી રહેશે. અત્યારે તો આપણી પાસે ગુજરાતી ભાષામાં પણ એવા પુસ્તકો આવવા માંડ્યા છે કે જ્યાં આગળ આ પ્રકારના મોડલ્સ આપેલા હોય છે. એક વખત એ મોડેલ સમજી લો. એ મોડેલ સમજી લીધા બાદ એ મોડેલ પ્રમાણે આવા અહેવાલો લખાયેલા હોય, કહો કે વિચાર વિસ્તાર લખાયેલા હોય, એવા 10 એક્ઝામ્પલ્સ તમે ક્યાંકથી મેળવો, જે પણ આજે આપણને ઇઝીલી અવેલેબલ છે જ. આવા તમે એટલીસ્ટ 10 એક્ઝામ્પલ્સ અલગ અલગ જગ્યાએથી મેળવ્યા, વ્યવસ્થિત એનો અભ્યાસ કર્યો, 2-4 સારા પેપર્સ લખી લીધા. બિલીવ મી, લેંગ્વેજીસના પેપર્સમાં આપને કોઈ વાંધો નહીં આવે. તમારી જોડણીઓ ખોટી લખાય છે, સ્પેલિંગ્સમાં ભૂલ થાય છે, થતી જ હશે. પણ જ્યારે તમે આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થતા હશો આપોઆપ તમારી એ જોડણીની ભૂલો સુધરતી જશે. તમારા સ્પેલિંગ્સ જે ખોટા હતા એ સ્પેલિંગ્સ હવે સુધારવા માંડશે. સમય માગશે, સમય આપવો પડશે. એકદમથી તમારી ગ્રામેટિકલ મિસ્ટેક્સ સુધરી નહીં જાય, એકદમથી તમને સંપૂર્ણ વ્યાકરણ નહીં આવડી જાય. એ સમય માગતી પ્રક્રિયા છે અને આ સમય એટલે મહાવરાનો સમય. જેટલી પ્રેક્ટિસ આપ વધુ કરશો ટૂંક સમયમાં આપને આ પરિણામ દેખાવા માંડશે. તો જે મેન્સ સ્પેસિફિક તૈયારી કરવાની છે એમાં આ બાબતોને આપ ધ્યાન પર લેશો. આ અને એના જેવી જે બીજી વાતો આપણે કરી એ બધી જ બાબતોનું આપણે જો ધ્યાન પર લઈએ તો એના આધારે આપણી તૈયારીઓ હું દિલ્હીના મારા અનુભવના આધારે અને ગુજરાત રાજ્યમાં છેલ્લા 12 વર્ષના અનુભવના આધારે કહીશ કે દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્રિપરેશન્સ યુ કેન એવર હેવ. મેં દિલ્હીમાં એ લેવલ જોયું છે અને હું તો આજની તારીખે પણ કહેતો રહું છું કે હું જે કંઈ પણ છું એ દિલ્હીના આભારી છું. તો દિલ્હીનું એ વાતાવરણ અને ગુજરાતના વાતાવરણના સમેશન સાથે હું આપને કહીશ કે જો આપ આ પદ્ધતિઓ પ્રમાણે તૈયારી કરતા થયા, જીપીએસસી ક્લાસ 1-2 અઘરી નથી. ક્લાસ 3 થી થોડાક ઉપર જવાનું છે ચોક્કસ, પણ મેન્સ ઇન્ટરવ્યૂ અલગ પડતા તબક્કાઓ લાગે કે જે ક્લાસ 3માં આપણને ક્યાંય નથી જોવા મળતા, એનો હાવ મગજમાં ન રાખતા. આ બાબતોનું ધ્યાન રાખીને જો આપ આગળ વધ્યા ખૂબ ટૂંક સમયમાં આપ સફળતા પ્રાપ્ત કરી શકશો. ટૂંક સમય એટલે અહીંયા આગળ આપણા માટે 2-3 વર્ષે ટૂંક સમય કહેવાય, બરાબર. 6-8 મહિના એ ટૂંક સમય અહીંયા આગળ ન કહેવાય. અહીંયા આગળ સમય આપણને લાગતો હોય છે. તો માનસિક સજ્જતા પણ કેળવવી કે થોડાક વધુ મહિનાઓ અહીંયા આગળ મારે આપવાના થશે. એ સાથે જો આપ આગળ વધ્યા તો ચોક્કસથી લાખોની ભીડમાંથી તમે આ પરીક્ષાને પાસ કરીને આપનું જે સ્વપ્ન હોઈ શકે કદાચ ડેપ્યુટી કલેક્ટર બનવાનું, મામલતદાર બનવાનું, ડીવાયએસપી બનવાનું, એને ચોક્કસથી આપ મેળવી શકશો.
તો આ હતી મારી વાત. મારા વિશે મેં વાતો કરી અને સાથે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન પણ આપવાની કોશિશ મેં આપને કરી. આ પ્લેટફોર્મ થકી હું આપના સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છું. હજુ પણ જો આ સંદર્ભે આપના કોઈક સવાલ હોય તો આપ અમને જણાવી શકો. શક્ય હશે, સંજોગો અનુકૂળ હશે તેનું સમાધાન કરવાની પણ કોશિશ કરીશું. મારી વાત અહીંયા આગળ અટકાવું. આભાર. નમસ્તે.